તો રામે રામ ડાયરા ને રામ રામ, કેમ છો? બસ મોજમાં રહેવું વાલા. તો આજનું વાતાવરણ 6 વાગ્યા છે. આમ જો, આમ તમને એમ થાય કે આ કેવું છે, આમ જો ખરા, જાણે તમને એમ થાય ઘંટોળ છે. આવું વાતાવરણ છે ફરતું હો. અમારે આ આથમણી સાઈડ છે અમારે, પણ તમને એમ થાય કે આ વાદળા જો કેવા નીકળ્યા. જો હવે આવું વાતાવરણ છે. હવે સાંજે ખબર પડે કે કેમ થાય એમ, કેમ કે હવે સાંજે ખ્યાલ પડે કે કેવું વાતાવરણ જામે, શું થાય એમ. તો ચાલો વિડીયોમાં એમને બન્યા રહેજો. અને નવા મિત્રો હોવ તો વાલા ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરતા જાજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા. ઓ હોય, આમ જોવો તો ખરા, વાતાવરણ જોવો તમે, કેવું છે આમ જો. હમણાં એમ થાય કે વરસાદ ભૂકા કાઢશે ફરતું હો. કેવી ખડા નીકળે આમ જોવો. ચાલો અત્યારે હું વાડીમાં છું, દિવસમાં પહેલાં પોગી જાઉં. પણ તમારે એના કેવું વાતાવરણ છે? અમારે તો જો વાતાવરણ વાદળાના ગોટા ને ગોટા નીકળી ગયા અને પવનની લહેરખી મણ્યા છે આવવા. તો ચાલો દિવસમાં પહેલાં હું ભાગું. તો જો આપણે નાઈન કાઢવીને પાછા આવી ગયા છે સ્લેબ ઉપર. કેવો વ્યૂ આવે આમ જો આકાશનો. આમ જો, આમ તો ધાર આડી આવતી હતી, પણ અહીંયા તો આમ જો હાવ ચોખ્ખું, હાવ ચોખ્ખું વાતાવરણ છે. અને વાદળા જામતા જાય છે, પવનની ફ્રંગટી મારતો જાય છે, પવન ફ્રંગટી મારતો જાય. અને વાતાવરણમાં જો આવું આ રીતનું છે. હવે સાંજે ખબર પડે, આગાહી તો છે 2 દિનની હજી. હવે સાંજે ખબર પડે કે કેવું વરસાદી વાતાવરણ છે કે પવન છે કે. અને અત્યારે તો આમ થોડુંક લાગે છે વાદળ અહીંયાનું. તો જો આ રીતનું અમારે અહીંયા છે, કેમ કે આગાહી હતી એ પ્રમાણે વાદળાનું બંધારણ થઈ ગયું છે. અને વાદળાનો આકાર કેવો છે એ તો જુઓ. તો તમારી બાજુ કેવું વરસાદી વાતાવરણ છે જરી કોમેન્ટમાં કહેજો. અમારે તો જો ક્યારેક ક્યારેક પવનની ફ્રંગટી મારે છે. અને અત્યારે જવું છે વરલ, એટલે હું કહું જઈને હોઈ આવું. તો વાદળા ફાળી ગયો તો હું કહું લાવ એકાદો વિડીયો બનાવતો જાઉં, મારા ફોલોવરને સબસ્ક્રાઈબરની પાસે માહિતી મોકલું કે અમારે આવું વાતાવરણ છે એમ. આ બાજુ વધારે છે અંધાર, અને આ બાજુ થોડો થોડો દી દેખાય છે. તો આવું અમારે વાતાવરણ છે. ચાલો તો હું વરસ જઈ આવું. અને આ સવારનું વાતાવરણ જોઈ લો. તો આ સવારનું વાતાવરણ છે બોલો. સાંજે તો હતું, પણ સવારે ત્યાં આમ થાય કે ઓ હોય આખું આકાશ ઘેરાઈ ગયું વાદળાથી. આમ જોઈ લો, આમાં કાંઈ તમને જોવા ન મળે વાદળા સિવાય કાંઈ નહીં. આમ જો ફરતું ચોમાસા જેવું થઈ ગયું વાતાવરણ. ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું બોલો ઉનાળામાં. કેમ કે ચોમાસું શાળો ને ચોમાસું બે હપી ગયું એવું લાગે. જોઈએ આમાં જોવો તો જાય ઉનાળા જેવું લાગતું જ નથી. ચૈતર મહિનો છે, પમદી ચૈતરી પૂનમ છે, પણ આમાં ચૈતર મહિના જેવું છે નહીં. તડક્યા જેવું જોવો તો ખરા.